ગાંધીનગર સચિવાલયનો મોટો હોદ્દો, મહેસૂલ વિભાગના ડાયરેક્ટરનું નકલી આઈ કાર્ડ અને હાથમાં સરકારી નોકરીના બનાવટી કોલ લેટર. સુરેન્દ્રનગરમાં સરકારી નોકરીની લાલચ આપીને નિર્દોષ બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવતો એક હાઈ પ્રોફાઇલ ભેજાબાજ મહાઠગનો પર્દાફાશ થયો છે. પોતાને રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર તરીકે ઓળખાવીને 20થી વધુ યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર મેહુલ પરિમલ શાહ નામના શખ્સને સુરેન્દ્રનગર સિટી પોલીસે મુંબઈથી દબોચી લીધો છે. વેશ પલટો કરીને છુપાયેલા આ નકલી ડાયરેક્ટરનું આખું કાવતરું હવે ખાખી વર્દી સામે ખુલ્લું પડી ગયું છે. શું સમગ્ર નેટવર્ક પાછળ છેતરપિંડીનું નેટવર્ક ચાલતું હતું કે આ નકલી અમલદાર શું કરતો હતો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર પંથકમાં મોટો વટ પાડીને ફરતા મેહુલ પરિમલ શાહે બેરોજગાર યુવાનોને શિકાર બનાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર રચ્યું. આરોપીને પોતાની પાસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગાંધીનગર સચિવાલય રેવન્યુ ડિપાર્ટમેન્ટનું ડાયરેક્ટરનું બનાવટી એક આઈ કાર્ડ રાખતો હતો અને તે ઉમેદવારોને ભરોસા અપાવતો હતો કે ઉચ્ચ કક્ષાએ તેની સીધી ઓળખાણ છે અને તે તલાટી સહિત વર્ગ 3ની સરકારી નોકરીઓની સીધી જ અપાવી શકે છે. યુવાનોનો વિશ્વાસ જીતવા માટે તેને સરકારી મોહર અને સહીઓવાળા નકલી કોલ લેટર પણ છપાવી નાખ્યા હતા અને ઉમેદવારોને આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મેહુલ શાહ માત્ર સુરેન્દ્રનગરમાં જ નહીં પરંતુ વાંકાનેર, રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાં જઈને 20થી વધુ યુવકો યુવતીઓને પોતાની જાળમાં ફસાવીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ઉમેદવારો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે ઉઘરાણી શરૂ થઈ. ત્યારે આરોપીએ પોતાનો વેશ પલટો કરીને ગુજરાત છોડીને સીધો મુંબઈ ભાગી ગયો હતો. પરંતુ સુરેન્દ્રનગર સિટી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તેને મુંબઈના ઠેકાણાની ચોક્કસ માહિતી મેળવી અને પોલીસ ટીમે મુંબઈમાં દરોડો પાડીને આરોપી મેહુલ પરિમલ શાહને ઝડપી પાડ્યો હતો. આ મામલે એએસપી વેદિકા બિહાનીએ શું કહ્યું એ સાંભળી લો. राजकोट रेंज डीआईजी सर, सुरेंद्रनगर जिला पुलिस अधीक्षक सर के मार्गदर्शन हेठળ सुरेंद्रनगर सिटी ए डिवीजन पुलिस स्टेशन के अंदर 226/2025 का जो गुना दाखिल हुआ था उसका नाश्ता फरता मेहुल भाई पिरामल भाई शाह उदयपुर शहर में पकड़ा गया है। ये मेहुल भाई पिरामल भाई शाह पे 316(2), 318(2) और 61(2) के अंदर बीएनएस कलम के अंदर एफआईआर दाखिल થઈ थी। गुना की टूक विगत एवी है कि ये मेहुल भाई शाह खुद को महसूल विभाग का डायरेक्टर बताते थे और गवर्नमेंट ऑफ इंडिया गांधीनगर सचिवालय के खुद को कर्मचारी बताते थे और वहां से ये ऐसा कहते थे कि मैं महसूल विभाग में सरकारी जॉब दिलाऊंगा और इस सरकारी जॉब दिलाने के छेतरपिंडी के जो इनका कावतरू था उसके अंदर इनने 25 लाख रुपए का फ्रॉड सुरेंद्रनगर के अंदर किया था। तपास दरमियान पता चला कि इनने इसी तरीके के काफी फ्रॉड वांकानेर, मोरबी जिले के अंदर भी किए थे। मेहुल भाई शाह पे अगाऊ अहमदाबाद शहर डीसीबी पुलिस स्टेशन के अंदर भी एक गुना इसी तरीके का दाखिल हुआ है जिसके अंदर वे पकड़े गए थे और अहमदाबाद शहर नरोड़ा पुलिस स्टेशन के अंदर भी इसी तरीके का एक गुना दाखिल हुआ है छेतरपिंडी का और विश्वासघात का, जिसके अंदर वे अत्यारे नाश्ता फरता है। ये कितने लोग के साथ ये फ्रॉड किया हुआ है अभी तपास चालू है। सुरेंद्रनगर सिटी ए डिवीजन पुलिस स्टेशन के अंदर एक फरियादी और एक साहिद के साथ ये फ्रॉड किया था। वांकानेर के अंदर की जो हमारे पास साहिद आए हैं उसमें कम से कम 5 साहिद तो आए, कम से कम 5 साहिद है जिनके साथ इस तरीके का फ्रॉड हुआ है। पर पुलिस की यह अनुमान है कि इससे भी बहुत ज्यादा लोगों को क्या अपील करोगे? अभी भी भोग बनना ज्यादा है। मेहुल भाई शाह की अभी तस्वीर मीडिया को दे दी जाएगी। मैं मीडिया से अपील करती हूँ कि ये तस्वीर વધુ में વધુ वह सर्कुलेट करे और सुरेंद्रनगर जिला अथवा बहारना जिला का कोई पण व्यक्ति होए जेमने साथे ये मेहुल भाई शाह ने इस तरीके का फ्रॉड किया हो तो वो अपने स्थानिक पुलिस को तुरंत जान करे। इनके साथ कोई भी दूसरे आरोपी हो सकते हैं? हाँ, इनके साथ दूसरे आरोपी होने की अभी जो तपास है वो चालू है और जैसे जैसे तपास में डेवलपमेंट होगी मीडिया को जान करा दी जाएगी। પોલીસે આરોપી પાસેથી નકલી ઓળખપત્રો, બનાવટી કોલ લેટર્સ અને અન્ય શંકાસ્પદ દસ્તાવેજોનો કબજો મેળવ્યો છે અને આ સમગ્ર કૌભાંડમાં તેની સાથે અન્ય કોઈ સરકારી કર્મચારી કે વચેટિયાઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ અત્યાર સુધીમાં એણે કુલ કેટલા રૂપિયાની ઠગાઈ આચરી છે તે દિશામાં પોલીસે રિમાન્ડ લેવાની પણ કવાયત હાથ ધરી છે। સરકારી નોકરી મેળવવા માટે શોર્ટકટ શોધતા યુવાનો માટે આ ઘટના એક લાલ બત્તી સમાન છે।
કોઈ પણ સરકારી ભરતી એ માત્ર સત્તાવાર પરીક્ષાઓ અને મેરિટના આધારે જ થાય છે. કોઈ અધિકારી કે ડાયરેક્ટ સીધી નોકરી આવી શકતો નથી. આવા ઠગો તત્વોની વાતોમાં આવીને પોતાની મહેનતની કમાણી ગુમાવવાથી ચેતવું જરૂરી છે. અને ત્યારે આ મામલે તમે શું કહેશો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.